નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના ગણિતના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો છેલ્લે વિદ્યાર્થી મિત્રો આપણે પાર્ટ 6માં સ્વાધ્યાય 6.2ના પ્રશ્ન નંબર 4 સુધી પૂરું કર્યું હતું અને આપ સૌ જાણો છો કે આ વિડીયો જે 2020-21નો જે આપણો કોર્સ છે એના પ્રમાણે બનાવ્યો છે અને કોર્સની અંદર જે પણ ટોપિક સ્વાધ્યાય મુદ્દાઓ જે પણ વસ્તુ આપણે કટ કરવાની છે એ પ્રમાણે જે 30% કોર્સ કટ કરીને આપણે જે પણ કોર્સ આપણને સિલેબસ મળેલો છે એ પ્રમાણે આ વિડીયોને આપણે સિરીઝ બનાવી રહ્યા છીએ, જેથી સ્વાધ્યાય 6.2માં હવે અન્ય કોઈ પણ દાખલાઓ કરવાના નથી। હવે ડાયરેક્ટ આપણે પ્રમેય 6.7ની સમજૂતી મેળવશું અને ત્યાર પછી જે પણ આગળ આપણે સિલેબસમાં આપેલું છે તેની ચર્ચા કરશું। તો તમારી સમક્ષ વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રમેય 6.7 જે છે એની સમજૂતી આપવાના છીએ। પ્રમેય 6.7 જે છે એની પ્રતિજ્ઞા બહુ અગત્યની છે। આ પ્રમેય પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે, કારણ કે આ પ્રમેય આપણને તૈયાર કરવાનો છે। એમાં ખાલી પ્રતિજ્ઞાથી વાત પતશે નહીં, આપણે પક્ષ સાધ્ય અને સાબિતી આ દરેકે દરેક વસ્તુ જે છે એ આ પ્રમેયની અંદર આપણને કરવાની રહેશે। તો પ્રમેયની જે પ્રતિજ્ઞા છે એ એમ કહે છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 થાય છે। આ વાત આપણે ભણી ગયા આગળના ધોરણોમાં, પણ હવે આપણને આ સાબિત કરવાનું છે કે કઈ રીતે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 થાય। સૌથી પહેલા એક મેં આકૃતિ દોરી છે જેમાં તમને એક ત્રિકોણ દેખાય છે PQR, જેના ત્રણ ખૂણાઓ 1, 2 અને 3 એ ત્રણ ખૂણાઓ આપણે અહીંયા બતાવ્યા છે। હવે પ્રમેયની અંદર ત્રણ વસ્તુ હોય, પક્ષ, સાધ્ય અને સાબિતી। આ ત્રણ વસ્તુ દ્વારા કોઈ પણ પ્રમેય જે છે એને આપણે સાબિત કરી શકીએ છીએ। તો આપણા પ્રમેય માટે આપણે અહીંયા પક્ષ લખીએ છીએ કે કોઈ ત્રિકોણ PQR છે તથા ખૂણો 1, ખૂણો 2 અને ખૂણો 3 એ ત્રિકોણના ખૂણા છે, એ આપણને ખ્યાલ આવી ગયો। સાબિત શું કરવાનું છે કે આ ત્રણેય ખૂણાઓ જે છે 1, 2 અને 3 ખૂણા એનો સરવાળો 180 થાય એવું સાબિત કરવાનું છે। તો જે સાબિત કરવાનું હોય એ સાધ્યમાં આવે, તો સાધ્ય આપણું બનશે કે ખૂણો 1 પ્લસ ખૂણો 2 પ્લસ ખૂણો 3 આ બધાનો સરવાળો 180 થાય। હવે આપણે સાબિતીથી શરૂઆત કરશું। સાબિતીની અંદર આપણને કીધું છે કે બાજુ QR ને સમાંતર ત્રિકોણના શિરોબિંદુ P માંથી પસાર થતી એક રેખા XPY દોરો। બાજુ QR એને સમાંતર, તો એને સમાંતર ત્રિકોણના શિરોબિંદુ P માંથી, ત્રિકોણનો શિરોબિંદુ P છે એમાંથી પસાર થતી રેખા દોરી, જેનું નામ આપવાનું છે XPY। તો આ રીતે આપણે એક રેખા XPY જે છે એ તૈયાર કરી। આગળ એમ કહે છે કે XPY જે છે એ રેખા છે, તો રેખાના કારણે શું થાય છે અહીં તમે જોઈ શકો છો। XPY જે રેખા બની જેના લીધે શું થશે કે જે આ ખૂણો 4, ખૂણો 1 અને ખૂણો 5 આ બધાનો જો હું સરવાળો કરું તો 180 થાય। કારણ કે તમે જોઈ શકો છો કે આ ખૂણો અને આ ખૂણો બધાનો સરવાળો 180 થાય, કારણ કે આ રેખા છે। તો એટલા માટે આપણે લખ્યું છે, જેને પરિણામ નંબર 1 પણ આપણે આપી દીધું છે કે ખૂણો 4 પ્લસ ખૂણો 1 પ્લસ ખૂણો 5, જે અહીંયા આપણને ખૂણા તમે જોઈ શકો છો 4, 1 અને 5 આ બધાનો સરવાળો 180 થાય, જે આપણે બતાવ્યું। પરંતુ આપણે અહીં કહી શકીએ છીએ કે જે XPY રેખા છે એને સમાંતર આ QR છે તથા PQPR છેદિકાઓ છે। PQ અને PR આ બંને આ રેખાની શું છે છેદિકાઓ, એટલે કે એને છેદે છે। તો એના કારણે શું થાય છે, તો એના કારણે આપણને જોવા મળે છે કે ખૂણો 4 અને ખૂણો 2 સમાન થાય। કઈ રીતે જોઈએ, તો ખૂણો 4 અને ખૂણો 2 જુઓ તમે, એક Z બને છે, સમાંતર રેખાઓ છે અને એમાં એક Z બને છે। તો ઝેડના ખૂણાઓ ઉપરના જે ખૂણાઓ છે એ યુગ્મ કોણો કહેવાય અને યુગ્મ કોણો સરખા હોય, એટલે કે ખૂણો 4 અને ખૂણો 2 સમાન છે એ લખ્યું। અને એવી જ રીતે ખૂણો 5 અને ખૂણો 3 સમાન છે। તો તમે જોઈ શકો છો ખૂણો 5 અને ખૂણો 3 આ બંને પણ કેવા છે સમાન છે।
એમાં પણ ઊંધો ઝેડ બને છે અને એના ખૂણા ઉપર 5 અને 3 જોવા મળ્યા એટલે એ પણ સમાન છે. તો કારણ બતાવવું પડે કે યુગ્મ કોણની જોડ છે એટલે આપણે સમાન બતાવ્યા. આગળ વધીએ. ખૂણા 4 અને 5ની કિંમત 1માં મૂકી દેવાની. આ 1 છે એમાં 4ની જગ્યાએ તમે 2 મૂકશો, 5ની જગ્યાએ તમે 3 મૂકશો. તો જો અમે મૂકીએ 4ની જગ્યાએ 2 પ્લસ ખૂણો 1 જેમ ખૂણો 5ની જગ્યાએ 3 બરાબર 180. તો આ રીતે ખૂણો 2 પ્લસ ખૂણો 1 પ્લસ ખૂણો 3 બરાબર 180 થાય. અને આને આપણે લાઈનમાં લખી નાખીએ તો ખૂણો 1 પ્લસ ખૂણો 2 પ્લસ ખૂણો 3 બરાબર 180. એટલે સાબિત થઈ જાય છે જે સાધ્યમાં આપણને અહીંયા ઉપર આપ્યું હતું કે 1, 2 અને 3નો સરવાળો 180 થાય. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય છે. એ તમે સાબિત કર્યું પ્રમેય 6.7 દ્વારા. વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ અને આગળ જે આપણને બીજો એક પ્રમેય છે જેની પ્રતિજ્ઞા જ આપણે તૈયાર કરવાની છે અને એ પ્રમેય છે 6.8 પ્રમેય છે. તો 6.8 પ્રમેયની જે પ્રતિજ્ઞા છે એ હું પહેલાં બોલું છું, પછી આકૃતિમાં તમને હું સમજાવીશ કે આ કેવા શું માગે છે. હવે જો પ્રતિજ્ઞા એમ કહે છે કે જો ત્રિકોણની એક બાજુને લંબાવવામાં આવે તો આ પ્રકારે બનેલ બહિષ્કોણ બંને અંતઃસમ્મુખ કોણના સરવાળાને સમાન થાય છે. ઓકે, સૌથી પહેલાં અહીંયા જે આપણને કીધું છે એ પ્રમાણે આકૃતિ બનાવી છે. એક ત્રિકોણ છે PQR ત્રિકોણ. PQR ત્રિકોણની અંદર એમ કીધું છે કે કોઈ એક બાજુને લંબાવવામાં આવે તો આપણે QR બાજુને લંબાવી છે. QR જે બાજુ હતી એને આપણે લંબાવી દઈએ છીએ અને આ રીતે મેં લંબાવી. તો એના કારણે એક બહિષ્કોણ બને છે જે તમે જોઈ શકો છો PRS. આ જે છે એ બહિષ્કોણ બન્યો જેને 4 નંબરનો ખૂણો કીધો છે આપણે, જે ત્રિકોણની બારે છે. જોઈ શકો છો તમે આ જે ત્રિકોણ PQR છે એની બારે આ ખૂણો બને છે, જેથી આપણે એને કહીશું બહિષ્કોણ. નામ પ્રમાણે કામ છે, બારનો ખૂણો એટલે બહિષ્કોણ. બહિષ્કોણ જે છે એ શું હોય તો કે બંને અંતઃસમ્મુખ કોણના સરવાળાને સમાન. હવે અંતઃસમ્મુખ કોણ એટલે શું? તો બહિષ્કોણની બાજુમાં જ જે ત્રિકોણનો ખૂણો હોય એ નહીં, એના સિવાયના બે ખૂણા. બરાબર, ફરીથી એક વખત હું આ વસ્તુ રિપીટ કરું છું, ધ્યાનથી વાત બરાબર સમજી લેજો કે ત્રિકોણના બહિષ્કોણની બાજુમાં જે ત્રિકોણનો ખૂણો હોય એ નહીં, એના સિવાયના જે બે ખૂણા હોય એને કહેવામાં આવે છે અંતઃસમ્મુખ કોણ. તો આપણા આ કેસમાં ખૂણો 1 અને ખૂણો 2 એ અંતઃસમ્મુખ કોણો છે. હવે સમજીએ આપણે પ્રમેય શું કહે છે તો કે બહિષ્કોણ બંને અંતઃસમ્મુખ કોણના સરવાળાને સમાન હોય છે. એટલે કે આ બહિષ્કોણ જે ખૂણો છે ખૂણો PRS, એ ખૂણો PRS કેવો હોય છે, કેટલો હોય છે તો કે આ બંને અંતઃસમ્મુખ કોણોનો સરવાળો કરું એના જેટલો, એટલે કે ખૂણો QPR એટલે કે આ ખૂણો પ્લસ ખૂણો PQR, એ બંનેનો જો સરવાળો કરું, આ બંને અંતઃસમ્મુખ કોણો છે, જો એ બંનેનો સરવાળો કરું તો એનો જવાબ મને કેટલો મળે? બહિષ્કોણ જેટલો, અથવા તો બહિષ્કોણ એના જેટલો હોય છે આ બંને અંતઃસમ્મુખ કોણ જેટલો. તો આ રીતે જે છે એ બહિષ્કોણ અને અંતઃસમ્મુખ કોણ વચ્ચે શું સંબંધ હોય એની વાત કરતો આ પ્રમેય છે, જે આગળ તમને કામ આવશે ક્યાંક દાખલાઓમાં. એટલે બરાબર રીતે આ વસ્તુને સમજી લેજો. તો આ જે છે એ આખો પ્રમેય 6.8 છે, જેને આખો સાબિત તો નથી કરવાનો, પરંતુ ખાલી એની જે પ્રતિજ્ઞા છે એને બરાબર સમજી લેવાની છે, જેથી આપણે આગળ સ્વાધ્યાય કરીએ તો એમાં આપણને ક્યાંય તકલીફ પડે નહીં. બરાબર છે, એટલા માટે આ બંને પ્રમેયો સમજવા જરૂરી છે, 6.7 અને 6.8, જેથી આગળના સ્વાધ્યાય 6.3ના દાખલાઓ આપણા માટે સરળ થઈ જાય. તો આજના વિડીયોમાં આપણે આટલું જ રાખીએ છીએ. નવા વિડીયોમાં આપણે જ્યારે મળીએ ત્યાં સુધીમાં આ પ્રમેયો જે છે એ તૈયાર કરી લેજો, સમજી લેજો. તો આ વિડીયોમાં આપણે કરીએ છીએ પૂરું, મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને રિવિઝન કરવા માટે હું વિનંતી કરું છું અને સાથે સાથે
મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.